લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં અભ્યાસ કરતા બાળકોની સરાહનીય કામગીરી. ઉત્તરાયણ પર્વનો ઉત્સવ નાના બાળકો, યુવાનોના વયના લોકો ધામધૂમથી મનાવતા હોય છે. ઉત્તરાયણના પર્વને લઈ પતંગ ચગાવવા વપરાતી દોરી ઘાતક સાબિત ન થાય તે માટે બાળકો દ્વારા દોરી એકત્રિત કરવામાં આવી. કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલી હોલી ચાઇલ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન તેમજ ઉત્તરાયણ બાદ નકામી દોરીઓ જેવું કે જાહેર માર્ગો, પોતાની સોસાયટી, મહોલ્લા કે અન્ય કોઈ પણ જગ્યાએ પડી હોય તો એવી દોરીને બાળકો દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના બાળક દ્વારા 465 કિલો જેટલી દોરી એકત્ર કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને ભાવના સેવા કુંભ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ભાવના સેવા કુંભ દ્વારા સતત 7 વર્ષથી પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કલોલ શહેર તેમજ આસપાસના ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દોરી એકત્રિત કરવાની કામગીરી કરે છે. જેમાં ભાવના સેવા કુંભ દ્વારા બાળકોને પ્રોત્સાહન તરીકે ઇનામ પણ આપવામાં આવે છે. આવી નકામી દોરી એકત્રિત કરી બાળકો એક ભગીરથ કામગીરી કરી રહ્યા છે. ભાવના સેવા કુંભ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત હોલી ચાઇલ્ડ શાળાના બાળકો આપ અહીંયા જે જોઈ રહ્યા છો પુષ્કળ પ્રમાણમાં લગભગ 465 કિલો જેટલી દોરી આ જ વિદ્યાર્થી મિત્રો તથા શાળાના અન્ય વિદ્યાર્થી મિત્રો દ્વારા એકઠી કરવામાં આવી છે. જેના દ્વારા ઉત્તરાયણના દિવસે જે નકામી ચારે બાજુ દોરી વરંડામાં, શેરીઓમાં, પોળોમાં બધી જે હોય છે આ બધા જ બાળકોએ અને શાળાના અન્ય બાળકોએ પણ એ દોરી એકઠી કરી અને અહીંયા લઈ આવ્યા છે. જેના દ્વારા કેટલાય સજીવોનો, પશુ પક્ષી અને માણસોનો જીવ બચાવવામાં આવે છે. આટલા સરસ અને ભગીરથ કાર્યમાં આ બાળકો ખૂબ સરસ રીતે સહભાગી થાય છે અને ભાવના સેવા કુંભ દ્વારા એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. અને આવા એક અથાગ પ્રયત્ન થકી આ નાના ભૂલકાઓમાં એક સંવેદના પ્રગટાવવામાં આવે છે કે દરેક સજીવ પૃથ્વી ઉપરની જેટલી કુદરતી સંપત્તિ છે અને દરેક સજીવ સૃષ્ટિને આ પૃથ્વી પર જીવવાનો, માણવાનો જે હક છે એવી એક સંવેદના બાળકોમાં પ્રગટે. એના માટે આ બાળકો આ ભગીરથ કાર્યમાં જોડાય છે અને ખરેખર હોલી ચાઇલ્ડ શાળાના બધા જ બાળકોને અને ભાવના સેવા કુંભને આ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ દક્ષ છે. હું ધોરણ 7 ભાસ્કરમાં ભણું છું. મેં 7 કિલો દોરી એકઠી કરી છે. મેં ટેરેસ પરથી અને મેદાન પરથી મેં દોરી એકઠી કરી છે. મારું નામ પ્રકૃતિ છે. હું 6થા ધોરણમાં ભણું છું. આ દોરી પક્ષીઓ માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. તેથી હું મારા કુટુંબના સભ્યો અને પડોશી પક્ષીઓ ખૂબ દોરી ભૂકી કરી. મારું નામ સર્વ છે. હું ધોરણ 2 ભણું છું ને હું મારા ગામમાંથી બધી જગ્યાએ દોરી 4 કિલો દોરી એકઠી કરીને લાવું છું. મારું નામ પટેલ સ્વરા કલ્પેશભાઈ છે. હું 1-2 વર્ષથી દોરીઓ ભેગી કરીને લાવું છું. હું આ વખતે 4 કિલો અને 500 ગ્રામ દોરી ભેગી કરીને લાવી હતી. અમે ધાબા પરથી અમે સગાવાળાને ફોન કરીને કહ્યું હતું દોરીઓ ભેગી કરજો જેથી પક્ષીઓના જીવ ના જાય અને પક્ષીઓને આપણે બચાવી શકીએ. તેથી અમે દોરીઓ ભેગી કરી હતી. મારું નામ પટેલની રાધીભાઈ છે. હું 5A રવિમાં ભણું છું. હું મારા ગામથી મારા ટેરેસ પરથી રસ્તા ઉપર હું જ્યાં જાઉં ત્યાં મને દોરી આવી તો અહીંથી આમ દેખાતી તો હું ત્યાંથી લઈ હતી અને મેં 4 કિલો દોરી ભેગી કરી છે.